કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે બહુ જ અગત્યની વસ્તુ જોવાના છે. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એટલે કે નિયત સંકલનની અંદર સૌથી અગત્યની જે વસ્તુ હોઈ શકે તો એના ગુણધર્મો છે. એટલે કે એના ગુણધર્મોથી કેવી રીતે આપણે દાખલાઓને સોલ્વ કરી શકીશું એની વચ્ચેની ચર્ચા આપણે અહીંયા કરી શકવાના છે. તો સૌથી પહેલા જોરદાર તરીકેથી સંકલનના નિયત સંકલનના ગુણધર્મોની વાત કરીએ. તો સૌથી આવશે પહેલો ઇંગ્લિશમાં શું પ્રોપર્ટી. તો પ્રોપર્ટી 1 શું છે જલ્દી લખી લો. પહેલા તો ત્રણ પ્રોપર્ટીમાં આપણે કોઈ જાતનું સાબિતી આપશું નહીં, સિમ્પલી આપણને લખતાની સાથે જ ખબર પડી જશે કે સર હા આવું હોઈ શકે. બરાબર છે. કોઈ બી વેરિયેબલને અહીંયા આપણે x t લઈને જો કામ કરીશું તો આપણને ખબર છે કે f dt કે f dx બે શું થશે, સેમ જ વસ્તુ થશે. જેની લિમિટ્સ છે એ પણ ચેન્જ થશે નહીં. પ્રોપર્ટી 2 શું કહે છે? તો કે a થી b f dx માઈનસ b થી a f dx. કહેવાનો મતલબ કે અગર હું આ લિમિટને ઉપર ઓલ્ટરનેટ કરું એટલે કે ચેન્જ કરું તો મારે અહીંયા શું કરવું પડશે? માઈનસ લખવું પડશે. તમે કહેશો કે સર આ કેવી રીતે આવે? સપોઝ f નું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન શું છે? કેપિટલ F છે, બરાબર? તો આનો આન્સર શું હશે? કેપિટલ F ab નો f of b minus f of a. આને હું શું લખી શકું? માઈનસ કોમન લઈ લઉં તો f of a minus f of b. તો આન્સર શું થશે? આને શું લખી શકાય? b થી a. તો અહીંયાથી અહીંયા જતા રહો, જોઈ લો બરાબર લખ્યું છે કે નહીં. તો આ વસ્તુને પણ હું લખી શકું છું. પ્રોપર્ટી નંબર 3 લઈ લો, અગત્યની વસ્તુ. અગર કોઈ a થી b ની વાત કરું, ab થી b ની f of x dx ની વાત કરું તો a થી b ની વચ્ચે કોઈ c બિંદુ હોય, a થી b ની વચ્ચે શું હોય? કોઈ c બિંદુ હોય તો હું આવી રીતે લખી શકું a થી c f of x dx પ્લસ c થી b f of x dx. જો કે કેટલા લોકોને ખબર છે સંકલન નિયત સંકલનનો મતલબ શું થાય છે? તો નિયત સંકલનનો મતલબ થાય છે કોઈ વિધેય હોય તો વિધેયનું x a થી લઈને b સુધી x a થી લઈને b સુધી x એક્સિસ સાથેનું શું છે? એરિયા છે, ક્ષેત્રફળ છે. સપોઝ હું કહું છું કે અહીંયા કોઈ c બિંદુ હોય, c બિંદુ આવ્યા ચાલુ છે. તો અગર હું a થી c નું શોધી લઉં, શું કરું? a થી c પહેલા શોધી લઉં, પછી હું c થી b શોધી લઉં. તો એક્ચ્યુઅલી મારે શું કરવાનું છે? a થી c નો પ્લસ c થી b નો સરવાળો જ કરવાનો છે, કારણ કે એમાં શું આપી દેશે? એક્ચ્યુઅલ જે પહેલા હતું એ આપી દેશે. સો અહીંયા આકૃતિ પરથી હું જોઈને કહી શકું કે a થી b f of x dx હોય તો a અને b ની વચ્ચે કોઈ c બિંદુ આવેલું હોય તો a થી c અને c થી b f of x dx હું લઈ શકું છું. બીજી એક વસ્તુ છે, a થી b ની વાત કરું તો વિધેયમાં આ જે વિધેય છે કેવું હોવું જોઈએ? સતત વિધેય હોવું જોઈએ, એટલે કે કન્ટિન્યુઅસ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કન્ટિન્યુઅસ હોવું જોઈએ a થી b ની વચ્ચે. અગર એ કન્ટિન્યુઅસ નથી તો પછી પાછું એનું સંકલન કરવું ડિફિકલ્ટ થઈ જશે. ઓકે, સો સંકલન માટે આ ત્રણ પ્રોપર્ટી બહુ જ અગત્યની છે. આને રિલેટેડ કેટલાક દાખલાઓ પણ છે. સો પહેલા તમે આ ત્રણ પ્રોપર્ટી લખી લો, એટલે આપણે એને રિલેટેડ જે દાખલાઓ છે એની પણ ચર્ચા અહીંયા કરી લઈએ. ચાલો લખી લો. ચાલો જઈએ આપણે આગળ. એક ક્વેશ્ચન લઈ લઈએ. ચલો પ્રયત્ન કરો તમે સોલ્વ કરી શકતા હોય. બહુ જ અગત્યના સવાલો છે બંને.
1 પ્લસ cos 2x ડિવાઇડ બાય 2 શું લખાય cos સ્ક્વેર x, તો અહીંયા શું થશે અંડર રૂટમાં cos સ્ક્વેર x 0 થી પાઈ. કેટલા લોકો જાણે છે કે 0 થી પાઈ માં cos કેવો છે? તો તમને ખબર છે 0 થી પાઈ બાય 2 ની વચ્ચે cos પ્લસ છે, બટ પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે વાત કરું તો cos કેવો છે? ઋણ છે. તો આપણે આને શું કરવા પડશે? બે અલગ અલગ કિંમતો માટે લેવું પડશે. કારણ કે વર્ગમૂળમાં cos સ્ક્વેર x નો મીનિંગ શું થાય? તો કે માનાંકમાં cos x dx. તો જ્યારે બી માનાંક વાળો ક્વેશ્ચન તમારી સામે આવી જાય, શું આવી જાય? માનાંક વાળો ક્વેશ્ચન તમારી સામે આવી જાય, તમારે એક જ કામ કરવાનું છે કે માનાંકની કિંમત શું થાય? તો તમને ખબર હશે cos x 0 થી પાઈ બાય 2 માં શું થશે? cos x થશે. કારણ કે cos x પ્લસ છે, નો ઇશ્યુ. બટ પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે શું થશે? તો કે માઈનસ cos x થશે. માનાંકમાં cos x શું આવશે? તો જ્યારે ધન હોય ત્યારે એવો ને એવો બહાર નીકળશે, જ્યારે ઋણ હોય ત્યારે માઈનસ સાઇન લઈને નીકળશે. તો પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે cos x ઋણ હોવાથી માઈનસ cos x આન્સર આપશે. તો તમારે 0 થી પાઈ ને શું કરવું પડશે? બે ભાગમાં વિભાજિત કરવું પડશે. 0 થી પાઈ બાય 2 mod cos x પ્લસ પાઈ બાય 2 થી પાઈ mod cos x. સમજાય છે? તો mod cos x આ શું છે? ધન સંખ્યા આવે છે એટલે પાછું એવું ને એવું બહાર લખાશે. એટલે cos x નું ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 પ્લસ dx પ્લસ પાઈ બાય 2 થી પાઈ માઈનસ cos x. સમજાય છે? ચલો હવે આગળથી જઈએ. cos x નું ઇન્ટિગ્રેશન શું થશે? sin x એ ક્યાંથી 0 થી પાઈ બાય 2 પ્લસ માઈનસ sin x પાઈ બાય 2 થી પાઈ. ચલો જલ્દી આનો આન્સર આપો. sin પાઈ બાય 2 મૂકશો તો અહીંયા શું મળશે? 1 માઈનસ 0 પ્લસ અહીંયા શું મળશે? માઈનસ 0 માઈનસ માઈનસ પ્લસ પાઈ બાય 2 કેટલું 1 આવશે. સો 1 પ્લસ 1 કેટલા આવશે આન્સરમાં? 2. તો આન્સર કેટલો આવશે? 2 આવશે. કેટલો આન્સર આવે છે? 2 આન્સર આવે છે. સો 0 થી પાઈ જ્યારે માનાંક આવે ત્યારે કઈ ડીલ કરવાનું ખબર પડી ગઈ. જે જગ્યાએ માનાંક 0 થતો હોય, યાદ રાખો, જે જગ્યાએ માનાંક 0 થતો હોય ક્યાં થાય છે? 0 પાઈ બાય 2 આગળ. તો જ્યાં 0 થતો હોય ત્યાં તમારે છૂટો પાડવાનો રહેશે. ચાલો અહીંયા જોઈ લો. ઓ આ મજેદાર ક્વેશ્ચન છે. ઓકે, પહેલા x પ્લસ હાફ નો ગ્રાફ કોઈ દોરી આપો મને. x પ્લસ હાફ નો ગ્રાફ. સૌથી પહેલા x ની કિંમત 0 હશે ત્યારે શું થશે? હાફ. 0 હશે ત્યારે હાફ. તો આન્સર શું આવશે? 0. એટલે માઈનસ હાફ થી લઈને પ્લસ હાફ ત્યાં સુધી કિંમત શું રહેશે? 0 રહેશે. પછી 1/2 થી 3/2 ની વચ્ચે કિંમત શું રહેશે? તો કે 1 રહેશે. નોટ 1, 2 રહેશે ને. ઉલટું. ઓકે ઓકે, પાછું જોઈએ. ચાલો ક્યાં આગળ 0 થશે મને કહેજો. ચાલો માઈનસ હાફ આગળ 0 છે, માઈનસ 1/2 આગળ 0 થશે, માઈનસ 1/2 આગળ 0 થશે. તો માઈનસ 1/2 0 લખીએ તો થશે 0 પ્લસ હાફ. તો આન્સર શું આવશે? 0. તો બરાબર ડ્રો કરેલો હતો. શું આવશે? 1. ત્યાં આગળ 0 થશે 1/2. પછી અહીંયા આગળ શું રહેશે? 1 ની કિંમત થશે. જેવું 1/2 આવશે આન્સર શું રહેશે? 1 થઈ જશે. પછી ક્યાં સુધી જશે? 3/2 સુધી. ક્યાં સુધી જશે? 3/2 સુધી. પછી 5/2 સુધી. ત્યાં આન્સર શું આવશે? 2. શું આન્સર આવશે? 2. પછી 5/2 થી આગળ જઈએ તો 3 સુધી જવાનું છે ને આપણે. તો 3 સુધી આન્સર શું રહેશે? 5/2 થી 3 સુધી જવાનું છે. કારણ કે મેં અહીંયા નજર નાખેલી છે. જો -1 થી 3 ની વચ્ચેની વાત કરું છું. સો મેં શરૂઆત ક્યાંથી કરી? જે રીતે મને x પ્લસ હાફ આપેલું છે, અગર આમાં હું માઈનસ હાફ મૂકીશ, શું મૂકીશ? માઈનસ હાફ મૂકીશ તો મને શું મળશે? 0. એટલે આનો આન્સર હશે 0. અગર હું પ્લસ 1/2 મૂકીશ તો આન્સર શું આવશે? 1. એટલે માઈનસ હાફ થી પ્લસ 1/2 સુધી આન્સર શું આવશે? 0. માઈનસ હાફ થી પ્લસ 1/2 સુધી આન્સર શું આવશે? 0. 1/2 થી 3/2 સુધી આન્સર શું આવશે? 1. 1/2 થી 5/2 વચ્ચે આન્સર શું આવશે? 2. અને 5/2 થી આન્સર 3 સુધી આન્સર શું આવશે? 3. સેમ વે માઈનસ હાફ થી -1 વચ્ચે આન્સર શું આવશે? તો કે -1. બરાબર. કહેવાનો મીનિંગ કે કેમ આવું કરું છું? કારણ કે તમે જોઈ શકો છો કે આ જે વસ્તુ છે, કઈ વસ્તુ? મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય એક્ચ્યુઅલી માં શું છે? કોન્સ્ટન્ટ ગ્રાફ છે. કેવા ગ્રાફ છે? કોન્સ્ટન્ટ ગ્રાફ છે. અગર હું આને ડિવાઈડ કરી દઉં -1 થી -1/2 ની વચ્ચે,
પછી ક્યાંથી ક્યાં -½ થી +1/2 વચ્ચે, +1/2 થી ક્યાં વચ્ચે 3/2 ની વચ્ચે, +3/2 થી ક્યાં વચ્ચે 5/2 ની વચ્ચે, 5/2 છે 3 ની વચ્ચે. તો કે મને એક વસ્તુ કહે તો -1 થી -1/2 ની વચ્ચે x + ½ નો મહત્તમ પૂર્ણાંક વિધેય શું આપે છે? તમને -1 આપે છે. એટલે હું આખા રિજિયનમાં આની કિંમત શું મૂકી દઈશ? -1. કારણ કે એના સિવાય કોઈ કિંમત થતી જ નથી. ક્યાં આગળ? -1 થી -1/2 ની વચ્ચે. -1 થી -1/2 ની વચ્ચે શું થાય છે? -1 થાય છે. તો મેં શું લખ્યું? -1 થી 1/2 dx. સેમ વસ્તુ શું આવશે? -1/2 થી 1/2 માં શું આવશે? 0 dx. પ્લસ 1/2 થી 3/2 ની વચ્ચે શું આવશે? 1 dx. પ્લસ 3/2 થી 5/2 ની વચ્ચે શું આવશે? 2 dx. એન્ડ 5/2 થી 3 ની વચ્ચે શું આવશે? 3 dx. આમાં સમજ પડી? કારણ કે તમે જુઓ -½ થી +½ વચ્ચે આનો આન્સર શું છે? 0 છે. 1/2 થી 3/2 ની વચ્ચે આન્સર શું છે? 1 છે. સો મારે એને એક ચલ તરીકે દર્શાવવાની જરૂર નથી. એને હું એક અચળ તરીકે લઈ શકું છું. આ તો ડાયરેક્ટલી 0 થઈ જશે. આનો આન્સર બોલો શું આવશે? -1 -½ +1 +1 3/2 -1/2 +2 5/2 -3/2 3 5/2. સો આન્સર અહીંયા શું આવશે? 1/2 -1/2 પ્લસ અહીંયા શું આવશે? 1 +2 3/2. 3/2 માંથી 1/2 જશે તો શું આવશે? 1. સો 1 + 1 2 + 2 4. તો આન્સર શું આવશે? 4. અને આન્સર શું આવશે? 4. ઓકે. તો કેટલા લોકો સમજી શકે છે આ વસ્તુને? કરી શકશો? તો જલ્દીથી લખી લો. ચાલો. ચાલો જલ્દીથી લખી લો બંને વસ્તુ. ચાલો પ્રોપર્ટી 4 -a થી a હોય f(x) dx. સો એનો મીનિંગ થશે 0 થી a. ચલો આની સાબિતી આપી દઉં. ટેસ્ટ કરી લો. અવેગમાં વિધેય હોય એટલે કે f(-x) -fx હોય તો આન્સર શું થશે? 0. અને f(-x) fx હોય તો આન્સર શું થશે? 2f(x) dx 0 to a. શું થશે? 0 થી a 2f(x) dx. સો -a થી a fx આ કેવી રીતના આવી ગયું જોવું છે તો એમાં કોઈ સિમ્પલ વસ્તુ છે. -a થી 0 હું લઈ લઉં. 0 થી a લઈ લો. ઓકે. અહીંયા તમે શું કરો? -a થી 0 છે ત્યાં x બરાબર -t ધારી લો. જેવું x બરાબર -t ધારશો dx with b થઈ જશે -dt. સો અહીંયા તમારે લખવાનું થશે -t dt. માઈનસ તો બહાર આવી જશે. અહીંયા શું આવી જશે? x બરાબર -t ધાર્યું છે એટલે a 0 આવી જશે. હવે તમને ખબર છે કે માઈનસ એટલે કે આ જે લિમિટ છે એને માઈનસ આપવામાં આવે તો લિમિટ કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. તો 0 થી a લખાય -t dt. આને જ હું શું લખી શકું? અગર વેરીએબલ ચેન્જ કરી દઉં તો f(x) dx પણ લખી શકું કે નહીં? એક બીજું મારી પાસે શું છે? 0 થી a f(x) dx. તો તમે જુઓ સમ શું થાય છે? આ વસ્તુ જ આવશે. ચેક કરો. એકદમ સિમ્પલ વસ્તુ છે. f(x) dx -a થી 0 0 થી a. હવે x બરાબર -t મૂક્યો તો આ થઈ ગયું f(-t dt). -a થી 0 છે. સો
સોરી માઇનસ a થી 0 છે તો મેં શું કર્યું માઇનસ ને દૂર કરવા માટે મેં આની શું ચેન્જ કરી નાખી અસમતા સોરી લિમિટ ચેન્જ કરી નાખી તો a થી 0 ની જગ્યાએ શું થઈ ગયું 0 થી a થઈ ગયું so 0 થી a f of minus t dt minus t dt જે વસ્તુ છે minus x dx પણ લખી શકું તો બંનેનો સમ શું આવશે f of x plus f of minus x dx અને આ જો વિધેય f of minus x બરાબર અગર minus f of x આવ્યું તો આન્સર 0 થઈ જશે અને plus f of x આવ્યું તો 2f of x થઈ જશે સિમ્પલ ચાલો લખી લો चलो આગળ જઈએ ચાલો બોલો શું થશે આમાં શું કરવાનું છે જ્યારે બી તમને માઈનસ a થી a વાળું ફોર્મેટ દેખાય ક્યાં દેખાય માઈનસ a થી a વાળું ફોર્મેટ દેખાય તમારે સિમ્પલ એક કામ કરવાનું છે ઓડ ઇવન ચેક કરવાનું છે તો ઓડ ઇવન ચેક કરવા માટે હું શું કરીશ f of minus x પુટ કરીશ તો sec minus x ln 1 minus minus x divided by 1 plus minus x dx dx ની જરૂર નથી તો sec minus x તમને ખબર છે કેવું છે ઇવન ફંક્શન છે એટલે sec x જ થઈ જશે અહીંયા શું મળશે તો ln 1 plus x divided by 1 minus x અગર આનું શું કરવામાં આવે વ્યસ્ત કરવામાં આવે તો બહાર માઈનસ કોમન બહાર કાઢી શકું એટલે 1 minus x divided by 1 plus x મળશે તો કહેવાનો મીનિંગ આ શું થઈ ગયું f of x થઈ ગયું ચેક કરો sec x ln 1 minus x 1 plus x તો માઈનસ f of x આવી ગયું કહેવાનો મતલબ અયુગ્મ વિધેય સો આન્સર વિલ બી 0 અયુગ્મ વિધેય વધે શું થશે આન્સર 0 થઈ જશે ચાલો હવે આમાં જો તો બે અલગ અલગ વસ્તુ છે તો તમે બે અલગ અલગ ટ્રીક કરો કે આમાં તો કોઈ ઓડ ઇવન જેવી વસ્તુ આવશે જ નહીં સો આને તમે અલગથી સોલ્વ કરી લો ત્યારે આને અલગથી સોલ્વ કરો કારણ કે આ વસ્તુ તમે અત્યારે જ શોધી લીધું શું છે ઓડ છે ઓડ ફંક્શન તો આનો આન્સર શું આવશે સોલ્વ કરવાની જરૂર છે ને આપણે અત્યારે કરી ચૂક્યા છીએ તો આનો આન્સર આવશે 0 તો માઈનસ હાફ થી પ્લસ હાફ શું છે મહત્તમ ગુણાંક વિધેય x છે આ મહત્તમ ગુણાંક વિધેય x આવેલો છે તો મહત્તમ ગુણાંક વિધેય x ની અગર વાત કરીએ તેનો ગ્રાફ તમને લોકોને ખબર હશે શું હશે -1 થી 0 ની વચ્ચે આન્સર શું આવશે -1 થી 0 ની વચ્ચે આન્સર આ રીતના આવશે સોરી જસ્ટ અ મિનિટ ઉઠું દોરા આવો કઈક આન્સર આવશે તો આપણી પાસે શું છે -1/2 ક્યાં આવશે અહીંયા સો -1/2 થી 0 ની વચ્ચે આન્સર આવશે -1 0 થી 1/2 ની વચ્ચે આન્સર આવશે 0 સમજાય છે તો આને બી આપણે શું કરવા પડશે બે ભાગમાં વિભાજિત કરવું પડશે કયા ભાગમાં -1/2 થી 0 ની વચ્ચે આ તો શું થઈ જશે 0 કારણ કે 0 થી 1/2 ની વચ્ચે એનો આન્સર શું આવશે 0 આવશે આનો આન્સર શું આવશે -1/2 to 0 1 -1 dx સો આવશે -1 dx એટલે આનું ઇન્ટિગ્રેશન શું થશે -1 બ્રેકેટમાં 0 -1/2 સો આન્સર વિલ બી -1/2 આન્સર શું આવશે -1/2 આવશે તો મહત્તમ ગુણાંક વિધેયને વ્યવસ્થિત સમજવાની જરૂર છે મેં બીજો દાખલો એટલા માટે લીધો કે તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો ઓકે ચાલો લખી લો चलो આગળ જઈએ just a minute
ચાલો અત્યારે જુઓ તો હવે તમને જોવા મળશે -1 થી 3 ની વચ્ચે આપ્યું છે. ત્યાં આપ્યું છે -1 થી 3 ની વચ્ચે આપ્યું છે. તો સૌથી પહેલા આપણે ખબર છે -1 થી 1 ની વચ્ચે આ ફંક્શન કેવું છે ઓડ. આ પણ શું છે ઓડ. બંને કેવા ફંક્શન છે ઓડ ફંક્શન છે. કેમ ઓડ ફંક્શન પર ખબર પડી જાય કારણ કે -x મૂકો તો આ શું થશે -x નો વર્ગ એટલે x2 + 1 થશે. આ પણ x2 + 1 થશે. પરંતુ આ જે છે x એ શું થઈ જશે -x. આ બી શું થશે -x. માઈનસ ક્યાં કાઢશે 12. અહીંયા બી માઈનસ ક્યાં કાઢશે 12. તો બંનેમાંથી માઈનસ કોમન નીકળીને શું બનશે ઓડ ફંક્શન એટલે કે અયુગ્મ વિધેય. કહેવાનો મતલબ મારે શું કરવું જોઈએ -1 થી 1 એક અલગથી ટ્રીટ કરવું જોઈએ. ને 1 થી 3 ની વચ્ચે કઈ અલગ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ ક્યાં છે 1 થી 3 ની વચ્ચે છે એટલે અંદરની જે કિંમત આવશે કેવી આવશે પોઝિટિવ આવશે. આ કિંમત કેવી હશે ધન હશે. તો હું tan ઇન્વર્સ ને શું લખી શકું cot ઇન્વર્સ કહીને પણ લખી શકું. અંદરની વસ્તુ શું છે ધન છે એટલા માટે. ચાલો અહીંયા આન્સર બોલો શું આવશે. પૂરાનો આન્સર થઈ જશે 0 કારણ કે અયુગ્મ વિધેય છે. સો અહીંયા આન્સર શું થશે tan ઇન્વર્સ + cot ઇન્વર્સ. અગર યાદ હોય તો π/2 થાય. શું આન્સર હશે π/2. tan ઇન્વર્સ + cot ઇન્વર્સ π/2. so π/2 3 - 1 plus so answer will be pi. Answer will be pi. ચલો લખી લો. જે સમજાય છે વસ્તુ શું કહેવા માંગીએ છીએ ફોર્મ્યુલા પ્રોપર્ટી છે આવી ગઈ સમજાઈ ગઈ છે. ચલો property 5 yes તો શું આવશે આમાં શું લખાશે f of x નું શું લખી શકું a + b - x dx. કેવી રીતે થશે એવું તમે x બરાબર શું માની લો a + b - t યા તો t બરાબર શું માની લો a + b - x. એનાથી શું થશે dt = -dx થશે. બીજી વસ્તુ x બરાબર જ્યારે a હશે ત્યારે t બરાબર શું આવશે b અને x બરાબર જ્યારે b હશે ત્યારે t બરાબર શું આવશે a. તો તમારો આનો આન્સર શું થશે તો આનો આન્સર થશે b ની a f of શું આવશે a + b - t dt. એ પણ કેવા માઈનસમાં. હવે આ માઈનસ જે છે આપણે પાછા શું કરશું આની અંદર પુટ કરી દઈશું કારણ કે આની અસર જે શું કે લિમિટ છે એને ચેન્જ કરશું તો શું થઈ જશે a થી b પાછો આવી જશે f of a + b - t dt. તમને ખબર છે dt ની જગ્યાએ હું શું લખી શકું x લખી શકું છું કે નહીં a + b - x dx. એ જ મેં લખ્યું છે ચેક કરો f of a + b + x. અગર મને આવું આપી દે 0 થી a f of x dx તો શું હું આવું લખી શકું જોઈને કીધું હા કે ના તો કે યસ લખી શકું કેમ કારણ કે નીચે 0 છે તો a + 0 - x શું થશે a - x. સમજાય છે તો ચાલો જલ્દી પહેલા આ લખી લો. ચાલો લખાઈ ગયું છે કમ્પ્લીટ. ચલો તરત જ બીજી એક પ્રોપર્ટી છે એ પણ જોઈ લઈએ. ઝીરો થી 2a શું આપેલું હોય 0 થી કોઈ ડબલ ની વેલ્યુ માં આપેલું હોય 2 ના મલ્ટીપ્લાય માં 0 થી 2a તો એને હું શું કરીશ 0 થી a એક અલગથી લઈ લઈશ પ્લસ a થી 0 એક અલગથી લઈ લઈશ સોરી a થી 2a. સમજ આવે છે યસ. તો અહીંયાથી શું છે 0 થી a ની વાત કરીએ f of x dx ત્યાં છે a થી 2a f of x dx. હવે અહીંયા શું ધારી લઉં છું x બરાબર હું શું ધારી લઉં છું 2a - t એટલે t બરાબર શું ધારી લઉં છું 2a - x.
t બરાબર 2a માઈનસ x લો x બરાબર 2a માઈનસ t ધારો બધું એક જ વસ્તુ છે પણ અહીંયા જેવું t ધારશો એટલે dt બરાબર શું આવશે માઈનસ dx એ તો dx બરાબર dt આવશે ઓકે બીજી એક વસ્તુ જબ t a હશે સોરી x a હશે તો t શું થશે a અને જ્યારે x 2a હશે ત્યારે t શું રહેશે 0 સો આને હું શું લખી શકું હવે મને કહી દો a ની જગ્યાએ તો a જ આવશે 2a ની જગ્યાએ શું થશે 0 થઈ જશે બીજી વસ્તુ -dx હોવાના કારણે આગળ માઈનસ આવશે અને f માં આવશે 2a t dt આ માઈનસ અગર હું શું આપું લિમિટ ને આપી દઉં તો શું થશે લિમિટ 0 થી a f of 2a x dx t dt ની જગ્યાએ મેં શું લખી દીધું x dx લખી દીધું આગળ શું હતું બીજું 0 થી a f of x dx સો આનાથી મને સમજવું પડી કે 0 થી 2a f of x dx હોય તો એને હું શું લખી શકું 0 થી a f of x plus f of 2a x dx બહુ જ અગત્યની પ્રોપર્ટી છે તો ખાસ કરીને યાદ રાખીને લખી લેવી બોર્ડમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ઘણી બધી જગ્યાએ આને એપ્લિકેશન થશે ચલો આગળ જઈએ चलो હવે ક્વેશ્ચન જોઈ લઈએ કોઈ ચલો બંને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તો સીધી વસ્તુ છે કે હમણાં જે પ્રોપર્ટી શીખવાડી એના પછી ક્વેશ્ચન આપું છું એટલે એ જ પ્રોપર્ટી એપ્લાય થશે તો જે સીધી વાત જોઈ લો જ્યારે આ પ્રોપર્ટી યુઝ ક્યારે થશે જે પ્રોપર્ટી લખાય 5 અને 6 મોસ્ટ ઓફ કેસ જ્યારે નીચે બે સમેશન આપેલા હોય નીચે બે શું આપેલા હોય સમ આપેલા હોય ત્યારે મોટે ભાગે યુઝ થશે તો અહીંયા આગળ તમે નજર નાખો તો હું શું કરીશ 50 + 100 - x તો ln ને શું લખીશ આને i લખી દો બરાબર i બરાબર આ છે સો i બરાબર બીજું શું થશે 50 100 ln 150 - x डिवाइड में શું આવશે ln 150 - x plus ln 150 - 150 - x dx so directly answer will be 50 to 100 ln 150 - x नीचे શું આવશે ln 150 - x plus ln x चेक कर लो क्योंकि 150 will be cancel out -x plus x so ln x થઈ જશે અને તમે ધ્યાનથી જુઓ તો છેદ બંનેનો સરખો છે અગર આ બંને i છે તો બંનેનો સરવાળો હોય તો 2i will be શું થશે ln x plus ln 150 - x નીચે શું છે ln x plus ln 150 - x સો બંને શું થશે કેન્સલ આઉટ થઈ જશે આન્સર શું રહેશે 1 સો 1 dx બરાબર તો તમને ખબર છે શું થાય ડાયરેક્ટલી લિમિટ લગાવી દેવાનું so answer will be 100 minus 50 is equal to 50 so 2i is equal to 50 I will be 25 I so also 25 આવશે તો સમજી ગયા છો કે રીતે કરવાનું છે નીચે સમ હોય ત્યાંની વાત છે અહીંયા બોલો 0 થી પાઈ છે તો શું લગાવીશ 0 થી પાઈ વાળું ફોર્મ્યુલા લગાવીશ 1 + 2 raised to 10 pi minus x શું ફરક પડશે 0 થી પાઈ આવી જશે 1 / 1 + 2 raised to -10x થઈ જશે અગર આની ગંભીરતા તમે સમજશો તો તમને સમજ પડશે કે 0 થી પાઈ 1 / 1 + 1 / 210x આનો રસા જે પણ લેવીને સરળ પદ્ધતિ કરવું પડતું તો કરું અને શું મળશે તમને એ જુઓ સો I will be 2 raised to 10x નીચે રસા આવશે ઉપર જશે તો શું લખાશે 2 raised to 10x नीचे भी શું જશે 2 raised to 10x + 1 સો જ્યારે બંનેનો સરવાળો કરશો ત્યારે તમને શું મળશે બોલો આનો ને આનો સરવાળો કરશો તો તમને શું મળશે 2i will be 1 + 2 raised to 10x divided by 1 + 2 raised to 10x
dx. સો આનો આન્સર શું જશે? ઉડી જશે તો 1 આવી જશે. સો 0 થી પાઈ 1 dx is equal to pi minus 0 is equal to pi. So 2i is equal to pi. So I is equal to pi by 2. तो इंटीग्रेशन आंसर શું હશે? pi by 2. તો સમજ પડે છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે આ બધી પ્રોપર્ટીઝ, ક્વેશ્ચન ને કેટલો ઈઝી બનાવે છે. તો ચાલો જલ્દીથી લખી લો. થઈ ગયું છે? ચાલો આગળ જઈએ. તમારી ચોપડીમાં પણ આપેલો છે દાખલો 1 dy by 1 plus under root tan x. તો આનામાં અગર હું tan x ને sin x માં ફેરવી નાખું, શેમાં ફેરવી નાખું? sin x માં. તો શું થશે? 1 under root માં cos x જ આવશે. ચેક કરો તો અહીંયા શું આવશે? sin x plus cos x. શું મેં સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે મને કહી દો જલ્દી. એટલે સમજ પડી ગઈ પડી જશે. આને શું લખાશે? under root sin x divided by under root cos x. under root cos x એક સાથે મલ્ટીપ્લાય થશે અને ઉપર લસા લઈ જશે એટલે ઉપર શું આવ્યું? under root cos x. આજે એક તો મેં અહીંયા લખ્યું છે ને અહીંયા sin x અહીંયા લખ્યું છે. So under root sin x plus under root cos x. હવે સિમ્પલ છે. અગર તમે આમાં લગાવો એપ્લાય કરો પ્રોપર્ટી 6 તો 0 થી pi by 2 cos pi by 2 minus x under root માં sin pi by 2 minus x plus under root માં cos pi by 2 minus x dx. So ઉપર શું રહેશે? તમે પાસે 0 થી pi by 2 under root sin x, नीचे શું રહેશે? under root sin x ની જગ્યાએ cos x થઈ જશે પ્લસ under root sin x થઈ જશે. કહેવાનો મીનિંગ અહીંયા છેદ અને અહીંયા છેદ સરખો છે કે અલગ અલગ? સરખો છે. સો i નો સરવાળો કરીશ તો શું મળશે? 2i 0 થી pi by 2 ઉપર શું મળશે? તો કે under root sin x પ્લસ under root cos x ડિવાઇડ માં શું આવશે? under root sin x પ્લસ under root cos x. તો અહીંયા પણ શું થશે? બંને વસ્તુ ઉડી જશે. So 2i is equal to શું આવશે? pi by 2. So I will be pi by 4. I શું આવી જશે? pi by 4 આવી જશે. ચાલો કરી લો. ચલો થઈ ગયું છે. એટલે પ્રોપર્ટી નંબર 7 જોઈ લઈએ. જે કયા આવર્તીય વિધેય માટેની વાત છે? કયા વિધેય માટે? આવર્તીય વિધેય. આવર્તીય વિધેય એનું આવર્તમાન આપેલું હોય ત્યારે ત્યારે જેનું આવર્તમાન શું હોય? t આવર્તમાન આપેલું હોય ત્યારે તમે શું લખી શકો? 0 થી nt નું સંકલન તમે n 0 થી t f of x dx લખી શકો છો. બહુ જ અગત્યનો સવાલ થઈ જાય. આપણને એકાદ ક્વેશ્ચન પર જોઈ લઈએ. બીજો બી એક ક્વેશ્ચન છે. Just a minute.
चलो અહીંયા બોલો 0 થી 1000 e raised to x minus મહત્તમ પૂર્ણાંક વિધેય x minus મહત્તમ પૂર્ણાંક વિધેય x ને શું લખી શકાય અપૂર્ણાંક ભાગ વિધેય x કર્યું છે ને આ તો તમે અપૂર્ણાંક ભાગ વિધેય x નું આવર્તમાન કેટલું આવે તો ગ્રાફ તમને લોકોને યાદ હશે આવો કંઈક આવતો તો કેટલા રિપીટ થતો તો આ કેટલા આ વચ્ચેની ગેપ કેટલી હતી તો કે 1 ની ગેપ હતી which means કે ફ્રેક્શનલ પાર્ટ x નો t કેટલો છે t t is equal to 1 છે સો અહીંયા હું શું લખી શકું 1000 into 1 લખી શકું 1000 into 1 લખી શકું અને બીજી એક વસ્તુ તમને ખબર છે કે 0 થી 1 ની વચ્ચેની વાત કરું 0 થી 1 ની વચ્ચે આ શું છે x છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x શું છે x છે 0 થી 1 ની વચ્ચે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન શું છે x છે સો 1000 તો અલગથી લઈ જ લો તો 0 થી 1 માં હું શું લખી શકું e raised to x dx લખી શકું કારણ કે x કેમ આવ્યો કે 0 થી 1 માં એ શું છે y બરાબર x બતાવે છે સો 1000 into 1 0 થી 1 e raised to x નો આન્સર તમને ખબર છે e raised to x જ આવવાનો છે 0 થી 1 લગાવશો તો આન્સર તો થશે e minus 1 તો 1000 into e minus 1 આન્સર આવશે e raised to 1 અને e raised to 0 is equal to 1 ઓકે ડન કરી શકશો કરો ત્યારે પેલો દાખલો હું અલગથી કરાવું છું તમને પેલા લખી લો ચાલો 0 થી n pi plus m તો તમે એવા એક કામ કરો 0 થી n pi માટે અલગથી કામ કરો કારણ કે તમને ખબર છે 0 થી n pi માં કંઈક તમને જોવા મળે એવી વસ્તુ મળી જશે આવર્તમાન વાળી પ્લસ n pi થી n pi plus m માં કંઈક અલગ ડીલ કરો ઓકે ચાલો અહીંયા શું લઈ લો n pi minus t લઈ લો અહીંયા પહેલા સોલ્વ કરી લઈએ cos x છે cos x માં તમે શું મૂકશો અગર cos x માં હું pi minus x લખું શું લખું cos pi માનાંકમાં cos pi minus x શું આન્સર આપશે minus cos x પણ એનાથી ફરક પડશે કોઈ પાછું શું આવી જશે માનાંકમાં cos x જ આવી જશે સમજાય છે તો આ વિધેય pi માટે શું છે આવર્તીય છે pi ટર્મ માટે કેટલા માટે આવર્તીય છે આનું આવર્તમાન શું હશે t નું આવર્તમાન આવશે pi so t નું આવર્તમાન સોરી cos x mod cos x નું આવર્તમાન શું છે pi so આને હું આ રીતે લખી શકું 0 થી pi mod cos x dx અને આપણે આ દાખલો આગળ ગણ્યો છે યાદ હોય તો 0 થી pi cos x dx આપણે દાખલો ગણ્યો છે એમાં આન્સર શું આવતો હતો 2 એટલે આને હું ડાયરેક્ટલી 2 લખી દઉં છું તમે એમાં જોઈ લેજો આન્સર યસ અહીંયા જુઓ n pi minus t લખવાનું છે તો સીધી વસ્તુ છે dx will be minus dt બીજી વસ્તુ x જ્યારે n pi હશે ત્યારે t શું આવશે x જ્યારે n pi હશે ત્યારે t 0 આવશે x બરાબર n pi plus m હશે ત્યારે t શું આવશે માઈનસ m આવશે કે m આવશે ચેક કરી લો માઈનસ m આવશે જસ્ટ અ મિનિટ તો અહીંયા n pi plus t કરી દો તો શું થઈ જશે n pi plus m જ્યારે મૂકશો ત્યારે શું થઈ જશે m આવી જશે t બરાબર m સો અહીંયાથી મને એક વસ્તુ મળી જાય છે 0 થી m થઈ ગયું પહેલી વાત તો હવે cos n pi plus t લખો શું લખશો cos n pi plus t શું આન્સર આવશે cos n pi plus t શું આન્સર આવશે cos t જ આવશે કારણ કે ખબર છે માઈનસ પ્લસ તો કોણ ધ્યાન આપી દેશે માઈનસ પ્લસ નું ધ્યાન કોણ લઈ લેશે માનાંકમાં તો dt આવી ગયો એટલે શું થઈ ગયું 0 થી m cos t dt એટલે શું cos x dx જ થાય અને બીજી વસ્તુ આ કોની વચ્ચે છે m ની કિંમત શું છે pi/2 થી નાની છે જો m ની કિંમત શું આપી છે pi/2 થી નાની આપી છે એનો મતલબ 0 થી pi/2 ની વચ્ચે cos કેવો હોય પોઝિટિવ હોય તો આ શું છે 0 થી m cos x નું ઇન્ટિગ્રેશન બોલો sin x સો આન્સર આવશે sin m આન્સર શું આવશે sin m અહીંયા શું આવશે 2m તો 2m sin m
2n + sin n બરાબર છે. સમજાઈ ગયું વસ્તુ શું કહેવા માંગે છે? વારાફરતી સમજાય છે, ધીરે ધીરે સમજાય છે. ના સમજ પડી તો બેકમાં જાઓ, પાછું જુઓ અને સમજો. ઓકે, કંઈ પણ ના સમજ પડે તો વિડિયો મીન્સ કે કોલ પણ મને કરી શકો છો. ચાલો લખી દો. चलो आगे जइए. प्रतिविकलितનું વિકલન. સપોઝ મને કંઈક આપ્યું છે f of t dt આને જ બી કંઈક બીજું નામ આપી દઈએ. સુમાનાનું વિકલન શોધવું છે. તો સૌથી પહેલા તમારે શું શોધી લો? ગ્રાફ શોધી લો. મીન્સ કે સોરી ગ્રાફ પણ એનું વિકલન શોધી લો. તો f નું ઇન્ટિગ્રેશન અગર કેપિટલ F હોય, શું હોય? f નું ઇન્ટિગ્રેશન કેપિટલ F હોય તો આ આન્સર શું આવશે? f of h of x minus f of g of x. આમાં કોઈને કઈ ડાઉટ છે? અગર f નું સંકલન શું છે? કેપિટલ F છે તો આનો આન્સર શું આવશે? f h of x f g of x. હવે આનું મારે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. તો વિકલન કેવી રીતે મળશે? તમને બધાને ખબર છે. p dash x કેવી રીતે મળશે? f નું વિકલન, કેપિટલ F નું વિકલન શું થશે? પાછું શું થઈ જશે? સ્મોલ f થઈ જશે. તો કેપિટલ F નું વિકલન થઈ જશે સ્મોલ f h of x ઇન્ટુ આ જે અંદર છે એનું પણ x ની સાપેક્ષે વિકલન થશે. ચલો હું તમને એક વસ્તુ કહી દઉં. sin square x છે. સપોઝ આ શું છે? sin square x. તો આપણે આનું વિકલન શું કરતા હતા? પહેલા sin square x નું 2 sin x લખતા હતા અને sin x નું પણ વિકલન cos x લખતા હતા. યાદ છે? સો અહીંયા f of h of x નું વિકલન શું થઈ ગયું? f h of x. હવે h of x નું વિકલન શું આવશે? h dash x. બરાબર. ચલો માઈનસ અહીંયા શું આવશે? ઇતના જ f g of x into g dash x. સો આનું ડેરિવેટિવ શું આવશે? તો આને શું લખી દઉં? d by dx ડેરિવેટિવ શું લખવાનું છે? આ ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી દો. સમજૂતી આપવું હોય તો આપો, બાકી ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી દો. ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી દો. ચાલો ક્વેશ્ચન લઈએ. ચલો કે આપણે બેઝિક મેથડ થી જે પહેલા સૌથી બેઝિક મેથડ કઈ છે? આપણે શીખેલા એ 2x² dt / 1 + √t આપ્યું છે. તો t બરાબર હું શું ધારી લઉં? m² યા x² ધારી લઉં. t બરાબર હું m² ધારી લઉં. t બરાબર m² ધારીશ તો શું થશે? dt = 2m dm. નીચે શું રહેશે? 1 + m. સો નીચે આવી ગયું 1 + m, ઉપર આવી ગયું 2m dm. લિમિટમાં શું ચેન્જ આવશે? તો t બરાબર 2 હતું ત્યારે m બરાબર શું આવશે? √2. t બરાબર x² હતું ત્યારે m બરાબર શું આવશે? x. સો લિમિટમાં બી ચેન્જ આવી ગયો, √2 થી x આવી ગયું. √2 થી શું આવી ગયું? x આવી ગયું. સો હવે હું શું કરીશ? સીધી વસ્તુ છે. આને શું કરીશ? ઉપર નીચે સરખું બનાવવાનો પ્રયત્ન કરીશ. 2 1 + m - 2 / 1 + m √2 થી x. તો અહીંયા શું આવશે? 2 અંદર આવશે x - √2. ચેક કરી લેજો કે 1 + m will be cancel out. 2 dx તો 2 dm સોરી 2 dm. ચલો લખી દઈએ નહીં તો તમને સમજાશે નહીં. 2 dm માઈનસ અહીંયા શું આવશે? 2 / 1 + m
આનો આન્સર બોલો શું આવશે 2dm નો આન્સર બોલો અરે 2x 2m આવશે ને m અને એમાં કિંમત કોની મૂકવાની √2 થી x ની કિંમત મૂકવાની છે માઈનસ અહીંયા શું આવશે ln 1 m કિંમત કોની મૂકવાની √2 અને x ની ચાલો જલ્દી બોલો શું આવશે અહીંયા 2 x √2 -2 ln શું આવશે 1 x -2 √2 2 ln √2 બરાબર છે 2 ln 1 x -2 ln √2 હવે મારે શું કરવાનું છે વિકલન કરવાનું છે તો વિકલન કરીશ તો શું થશે પહેલી વસ્તુ વિકલન કરતા 2x નું શું થશે 2 અને ln 1 x નું શું થશે -2 / 1 x તો આનું શું આવશે વિકલન કોનું વિકલન આવી ગયું આ g(x) આવી ગયું કે આ શું આવ્યું g of x આવી ગયું હવે અચળ પદોની આપણે ચિંતા કરવાની નથી કારણ કે તો 0 થઈ જશે તો ફક્ત x વાળા પદોનું જ વિકલન થશે 2 - 2 / 1 x x ની કિંમત શું છે g' 9 કીધું છે તો x ની કિંમત શું મૂકવાની 9 so 2 - 2 / 1 + 9 = just a minute yes so 10 થઈ જશે 20 - 2 18/10 so answer will be 9/5 આ થઈ ગઈ બેઝિક જે ઓરિજિનલ મેથડ છે એ બટ અગર હું ફોર્મ્યુલા પુટ કરું શું ફોર્મ્યુલા તો યાદ કરો ફોર્મ્યુલા યાદ કરો f of h of x into h dash x minus f of g of x into g dash x તો देखो g dash x ની વાત કરું તો √2 છે g dash x માં શું છે 2 એનું વિકલન તો શું થશે 0 એટલે આ તો મૂકવાનું નહીં આવે ડાયરેક્ટલી સીધો થઈ જશે h dash x ની વાત કરું તો શું આવશે 2x અને f of h of x ની વાત કરું તો શું મૂકવાનું છે આની અંદર x સ્ક્વેર મૂકવાનું છે તો 1 / 1 + x ચલો સોલ્વ કર દો શું આવશે 2x / 1 + x 2 * 9 / 1 + 9 18/10 9/5 તમે જોઈ શકો છો કેટલું આસાનીથી આન્સર આવી ગયો જ્યારે આ બધી મેથડ કરવાની જરૂર નથી ડાયરેક્ટલી તમે શું લખી શકશો આ રીતે લખી શકશો સમજાય છે કરી શકશો તો હજી એક દાખલો આપું ચાલો બધા લખી લો ચાલો चलो सॉल्व करो जाते g of x h of x નું વિકલન લખી દીધું છે મેં ઓલરેડી આની અંદર કિંમત તો મૂકવાની છે હવે કિંમત શું આવશે e3x ડિવાઇડ બાય શું આવશે ln e3x એટલે 3x થશે ln e3x એટલે 3x લખાશે 3 e(x) માઈનસ અહીંયા શું આવશે e2x ડિવાઇડ માં શું આવશે 3 2x 2 e2x તો 2 2 will be cancel 3 3 will be cancel તો આન્સર શું હશે 1/x e(x) ની 3 + 3 ઘાત e(x) ની 3 + 3 ઘાત માઈનસ e(x) ની 2 + 2 ઘાત so answer will be 1/x e6x minus e4x હવે કિંમત શું મૂકવાની છે એ જુઓ કિંમત મૂકવાની છે x = ln2 તો આન્સર આવશે 1/ln2 પહેલી વાર એટલે x ની જગ્યાએ ln2 મૂકવાનું છે e(ln2 ની 6 ઘાત minus e(ln2 ની 4 ઘાત
સો ln2 e રેસ ટુ ln2 એટલે શું કહેવાય 2 જ કહેવાય તો 2 રેસ ટુ 6 માઈનસ 2 રેસ ટુ 4 ડિવાઇડ બાય ln2 2 રેસ ટુ 6 તો થશે 64 2 રેસ ટુ 4 થશે 14 16 ln2 સો આન્સર is 48 ડિવાઇડ બાય ln2 ચલો કેટલા લોકોને આવી ગયો છે તો સિમ્પલ છે કરી શકો છો બરાબર આ બધી વસ્તુઓ હવે હું તમને અગત્યની વાત કરતા હું જે હોમવર્કમાં આવશે તો સ્વાધ્યાય 7.11 તમારે કમ્પ્લીટ કરવાનું છે સ્વાધ્યાય 7.11 કમ્પ્લીટ કરવાનું છે જે પૂરેપૂરી અત્યારે જેટલી બી પ્રોપર્ટીઝ આપણે શીખ્યા છે એના બેઝ પર છે ઓકે તો બધા જ દાખલાઓ તમે જાતે પણ સોલ્વ કરી શકશો કેટલાક ઉદાહરણના દાખલાઓ પણ તમે સોલ્વ કરજો જેનાથી શું થશે તમારી પકડ આવી જશે સો સ્વાધ્યાય 7.11 તમારે ઘરેથી સોલ્વ કરીને આવવાનું છે હું આવતીકાલે સ્વાધ્યાય 7.11 તમને સોલ્વ કરાવીશ પછી એક નાનકડો મુદ્દો બાકી છે એને કમ્પ્લીટ કરીને ચેપ્ટર કમ્પ્લીટ કરીશું ઓકે તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ Thank you.